એકવાર એક બેનને ઠાકોરજી ઘરે પધરાવવાની બહુ ઈચ્છા હતી, પણ આ રીતે ભયમાં બિચારા પધરાવી નતા શકતા. પછી કથાના નંદ મહોત્સવમાં આવ્યા અને પછી રાત્રે એમને સપનામાં આમ રડતા રડતા ઠાકોરજી દેખાયા. 5મા દિવસે રડતા દેખાયા, 6ઠા દિવસે રડતા દેખાયા, 7મા દિવસે રડતા દેખાયા. પછી મને મળ્યા, મને પૂછે કે આ નંદ મહોત્સવ પછી મને ઠાકોરજી કેમ રડતા દેખાય છે? પછી મેં બેનને પૂછ્યું, તમારા મનમાં ક્યાંક ઠાકોરજીની સેવા કરવાનો ઘણા બધા વર્ષોથી ભાવ છે? મને કે ઘણા વર્ષોથી ભાવ છે. હું રોજ વિચાર કરું છું ક્યારે મારા જીવનમાં અનુકૂળતા થાય, પણ હું ડરું છું. અમારાથી બરાબર થાય નહીં તો, અપરાધ લાગે તો, કંઈ ખોટું થઈ જાય તો. અમે એવું સાંભળ્યું છે કે ભગવાનને અપરાધ પડે તો આપણું ખોટું થાય, આપણને દુઃખ પડે, આપણને ભગવાન હેરાન કરી મૂકે. એમને યોગ્ય સમજણ મળી અને જે દિવસે એમના ઘરે ઠાકોરજી પુષ્ટ કરીને બિરાજમાન કર્યા, એના બીજા દિવસે એમને ખિલખિલાટ હસતા હસતા ઠાકોરજીના દર્શન થયા. સ્વપ્નમાં ઠાકોરજી ખિલખિલાટ હસતા. આવા ઘણા લોકો મેં જોયા છે. સંજોગ વશાત ભગવાન એમને કંઈક પ્રેરણા કરતા હોય છે અને ભગવાન એમનો નિશ્ચિત ઉદ્ધાર કરતા હોય છે. તો કથાના માધ્યમથી મંગલ કલ્યાણ થાય છે. कुछ नहीं तो एक वाक्य हम लेके जाए, मारो छे श्रीनाथजी, मारो छे श्रीनाथजी, मारो छे श्रीनाथजी. શ્રીનાથજી બાવાની સુંદર લીલાઓ વ્રજમાં ચાલી રહી છે અને ભગવાન શ્રીનાથજીની ઈચ્છાથી શ્રી ગુસાઈજી પ્રવાસ કરતા કરતા મેળતા પધાર્યા. આ મેળતા વસાવેલું દુદાસિંહ રાઠોડે અને દુદાસિંહ રાઠોડના 2 સંતાન થઈ, એક રતનસિંહજી અને બીજા વિરમસિંહજી. રતનસિંહજીની દીકરી એનું નામ મીરા અને વિરમસિંહજી ની દીકરી એનું નામ અજબકુંવર. મીરાબાઈ અને અજબકુંવર એ પિતરાઈ બહેનો હતી. ગુસાઈજી મહારાજ સાથે એમની ભેટ થઈ, સત્સંગ થયો અને એ સત્સંગ કર્યા પછી અજબકુંવર બાઈ એટલા પ્રભાવિત થયા. અજબકુંવર બાઈને શ્રી ગુસાઈજીના અંદર સાક્ષાત શ્રીનાથજી બાવાના દર્શન થયા. એ અજબકુંવર બાઈ દૈવી જીવ હતા અને શ્રીનાથજી બાવા પ્રત્યે એમને પહેલાથી ખૂબ લગાવ, ખૂબ આસક્તિ. શ્રીનાથજી બાવા માટે ખૂબ એમને શ્રવણ કરેલું અને હંમેશા એમના મનમાં ઈચ્છા રહેતી, કાશ મુझे श्रीनाथजी का साक्षात्कार हो, वो श्रीनाथ जी को मैं महसूस कर सकूं, उनके साथ रह सकूं, उनको चाह सकूं, उनकी बन सकूं, वो मेरे बन जाए, मैं उनकी बनूं. हमेशा आ મનમાં એ વિરહ વેદના રહેતી. ઘણા બધા જીવોને પહેલાથી જ ઠાકોરજી માટે એક લગાવ હોય. સહજ ભગવાનના મૂર્તિના સામે બેસીને એ અશ્રુ વહ્યા કરે. અને યાદ રાખજો, જ્યારે જ્યારે ઠાકોરજીની સેવામાં આંખમાંથી અશ્રુ પડે એ વખતે તમારા અશ્રુ નથી, એ ભગવાનના એ વિરહ વેદનાના ભગવદ આવિર્ભાવ સ્વરૂપ એ અશ્રુ છે. એ ઘડીમાં, એ ક્ષણોમાં ભગવાન સાક્ષાત તમારા હૃદયમાં આવીને બિરાજ્યા છે. એ અનુભવાત્મક અશ્રુ છે. અજબકુંવર બાઈ એવા જ પવિત્ર દૈવી જીવ. એ પુષ્ટિ ભક્ત અને મીરાબાઈ મર્યાદા ભક્ત, બંને ભક્તિ કરે છે પણ ભક્તિનો પ્રકાર અલગ છે. એકમાં પુષ્ટિ ભાવ છે, એકમાં મર્યાદા ભાવ છે. ઘરે આવીને અજબકુંવર બાઈના આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. ગુસાઈજીને મળ્યા પછી એમને એવું થયું કે હું શ્રીનાથજીને મળીને આવી છું.
અને અગર મને શ્રીનાથજી સુધી પહોંચવું હશે તો આ ગુરુ જ મને પહોંચાડી શકશે. મીરાબાઈ મર્યાદા ભક્ત હતા એટલે એમના તારો ઝંકૃત થયા નહીં. અરે અજબ ક્યા હુઆ, સવારે તો તું એકદમ સારી વાની હતી ને અચાનક તને શું થઈ ગયું? અજબ કુંવરબાઈ મીરાબાઈને કહે છે, अरे मीरा, गुसाई जी के दर्शन कर कर मुझे मेरा लक्ष्य दिखाई दिया. मुझे जो श्रीनाथ जी की भक्ति में आगे बढ़ना है, आज वो गुरु मुझे प्राप्त हुए. હું એમના પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને મારે શ્રીનાથજીને આત્મસાત કરવા છે. ગુસાઈજીએ ભાવીને જોતા અજબ કુંવરબાઈને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી, એમના ઘરે મુકામ થવા લાગ્યા, સત્સંગ થવા લાગ્યું અને ધીરે ધીરે કરતા કરતા શ્રીનાથજી બાબા એટલા પ્રસન્ન થવા લાગ્યા અને અજબ કુંવરબાઈ પર એવી કૃપા કરી કે સાક્ષાત એમના ઘરે પધારવા લાગ્યા અને અજબ કુંવર સાથે ભગવાન ચોપટ રમવા લાગ્યા. ભગવાન સાક્ષાત તમારા ઘરે પધારીને તમારા સાથે ચોપટ રમે. હસતા, બોલતા, ચાલતા, ફરતા એ ભગવાનના તમને દર્શન થવા લાગે. એનાથી મોટો સાક્ષાત્કાર કયો હોઈ શકે? અને ચોપટ રમતા રમતા भगवान हारी गया. मैंने पूर्व में ही कहा, होनी को कोई टाल नहीं सकता है, और जो होनी होती है उसके पीछे कुछ ना कुछ भगवान की एक लीला, संकेत, इच्छा या आयोजन, प्रयोजन होता है. मांग अजब तुझे क्या चाहिए. प्रेम में हार भी जीत होती है. प्रेम में हार जाना वो भी जीत है. मैं जीतूं तो तुझे पाऊं और मैं हारूं तो तेरी हो जाऊं. मैं जीतूं तो तुझे पाऊं और हारूं तो तेरी हो जाऊं. जीत में भी तू है, हार में भी तू है. चट भी मेरी, पट भी मेरी. અને અજબ કુંવર સાક્ષાત ભગવાનને જ માંગી લે છે, हे प्रभु, हे राज, आप सदा के लिए मेरी यही कोठड़ी के अंदर विराजमान हो जाओ और मैं अहर्निश तेरे दर्शन कर सकूं, बस यही मेरी इच्छा है. अरे अजब कुंवर, तूने व्रज के प्राण मांग लिए, अभी तो मुझे कुछ लीलाएं करनी बाकी है, लेकिन आज मैं तो को वचन देता हूं कि आज से 100 साल के पश्चात मैं तेरी यही कोठड़ी के अंदर आकर सदा के लिए निवास करूंगा, सदा के लिए तुझे और सर्व को दर्शन प्रदान करूंगा. आज मैं तुझे ये कोठड़ी में वचन प्रदान करता हूं. राज, 100 साल किसने देखे? तू चिंता मत कर अजब कुंवर, तेरी उम्र 135 साल की हो जाएगी तो भी तू मेरे दर्शन कर पाएगी. अजब कुंवर बाई प्रतीक्षा में बैठा छे, कब प्रभु पधारेंगे. અને આ બાજુ શ્રીનાથજી બાબા પોતાની લીલાઓને સંકેલવા જઈ રહ્યા છે. 100 વર્ષ કાઢવા આમ તો અઘરા હોય છે. 50 બહુ ફાસ્ટ નીકળી જાય, પછી કાઢવા અઘરા છે. 50 તો ક્યાં જતા રહે. 50 પછી હજી આઈનામાં મોડું જોયું તો એવું જ લાગે, હજી તો મેં યુવાન હું, અભી તો મેં જવાન હું. અને જવાન રહેવું એ જોઈએ મનથી, શરીર વૃદ્ધ થયા કરે. 50 ને 60 ને પછી 65 ને જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ પડતો જાય તેમ તેમ પછી એકલો પડતો જાય. સૌ સૌમાં વ્યસ્ત, સૌ સૌમાં પરોવાયેલા. તમે ક્યાં પરોવાયેલા? એ 60-65 પછી જો એ ભગવાનમાં ન પરોવાય, ભગવત કાર્યમાં ન પરોવાય, તો પછી હતાશ થઈ જાય.
અરે લીંબોડી પણ ખરતા પહેલા મીઠી થઈ જાય ભાઈ. વ્યક્તિએ પણ ખરતા પહેલા મીઠા થવું જોઈએ. એ કડવાશ લઈને ક્યાં મરશું? मृत्यु भी एक उत्सव है और मृत्यु उत्सव तभी बनता है जब व्यक्ति पूर्ण रूप से मृत्यु के समय पहले निष्काम हो जाए. अब मुझे कुछ नहीं चाहिए, अब केवल मुझे स्वाध्याय करना है, सत्संग करना है, स्मरण करना है, भगवत कार्य करने हैं. अब मुझे कुछ नहीं चाहिए. ઈચ્છાઓને ધીરે ધીરે વ્યક્તિએ સમાપ્ત કરવી પડશે, તો જીવનની સમાપ્તિ સુખરૂપ થશે. ઈચ્છાઓ જો સમાપ્ત નહીં થાય, છેક સુધી ઈચ્છાઓ ઈચ્છાઓ ઈચ્છાઓનું પોટલું બાંધીને જશો તો પાછું આવવું પડશે. એક વડીલ બીમાર પડ્યા, 6 દીકરા, છેલ્લી પથારીએ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. 6 દીકરાને એવા પ્રેમથી યાદ કરે. દિનેશ હાજી બાપુજી, મહેશ હાજી બાપુજી, સુરેશ હાજી બાપુજી, ગણેશ હાજી બાપુજી. 6ઠા દીકરાએ કીધું હાજી બાપુજી, એટલે વડીલ એવા ભડક્યા, મૂર્ખાઓ, 6 લોકો માથે પડ્યા છો, દુકાને કોણ બેઠું છે? એ મરવા પડ્યો છે વડીલ. છોકરાઓનું થયું તો આ કેવા યાદ કરે છેલ્લા સમય. એ યાદ એટલે કરતા હતા કે એને દુકાનની ચિંતા હતી, કોઈ બેઠું છે કે નહીં ત્યાં. હું ભલે મરતો, દુકાન નહીં મરવી જોઈએ. તો આ સમાપ્તિને શુભ કઈ રીતે બનાવીશું? છેલ્લા સમયે વ્યક્તિ બધેથી નિવૃત્ત બને. નિવૃત્તિ એટલે પ્રવૃત્તિ છોડવાની નથી, પણ મનની ઈચ્છાઓમાંથી નિવૃત્તિ. અને ઈચ્છાઓ પ્રગટ થાય તો ડિટેચમેન્ટ વાળી ઈચ્છા પ્રગટ થાય, પ્રલોભન વાળી નહીં, કામ વાળી નહીં, ડિટેચમેન્ટ વાળી ઈચ્છાઓ, શરણાગતિની ઈચ્છાઓ. તો જ વ્યક્તિને વિશ્રામ મળી શકે. નિવૃત્તિના સમયે વિશ્રામ એટલે કઈ ન કરવું નથી, પણ કઈ કરતા કરતા વિશ્રામ. ભગવાનને શરણાગત થઈને વિશ્રામ અવસ્થામાં પહોંચે અને પ્રભુના નિમિત્ત બનીને કાર્યોને કર્યા કરે, એવો વિશ્રામ. તો 100 વર્ષ કાઢવા અઘરા છે ભાઈ. હું તો આ શાસ્ત્રીજીઓ બધા સંકલ્પમાં ઘણીવાર આપણે પેલું યજ્ઞ કર્માદિ કરીએ ને તો બોલાવતા હોય દીર્ઘાયુ, એટલે હું તો ફેરવાવી દઉં, મેં દીર્ઘાયુ નહીં, દિવ્ય આયુ. કોણે લાંબુ જીવું ભાઈ? કોણે લાંબુ જીવું? દીર્ઘાયુ નહીં, દિવ્ય આયુ. તું જેટલું આયુ આપ, દિવ્ય આયુ આપ, તો હું કેવડાવું બધાને. દીર્ઘાયુ નહીં, દિવ્ય આયુ. પ્રભુ જેટલું કાર્ય આપણા પાસે કરાવવા માંગે, એ કાર્યને આપણે નિમિત્ત બનીને કરીએ, એવું દિવ્ય આયુ ભગવાન આપશે. દીર્ઘાયુની જરૂર નથી, દિવ્ય આયુ મળે. તો 100 વર્ષ બહુ લાંબા હોય છે. અજબ કુંવરબાઈ પ્રતીક્ષા કરીને બેઠા. આ બાજુ ભગવાન પોતાની લીલાઓને સંકેલવા લાગ્યા. મહાવત સાતમનો દિવસ આવ્યો. શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, अब आप भूतल त्याग करके नित्य लीला में पधारो. અને શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાબા પાસે પોતાના સમસ્ત બાળકો સાથે દર્શનાર્થે પહોંચ્યા અને ભગવાને સ્મિત આપીને કંઈક ગુસાઈજીને જણાવ્યું છે. और 2 वचन श्री गुसाई जी ने मांगे. पहला वचन, आप हमारे वल्लभकुल परिवार को कभी भी छोड़ना नहीं. और दूसरा वचन, आप जिस प्रकार
जैसे कृष्णावतार में आपने प्रकट होकर साक्षात अलग अलग प्रकार की लीलाएं की, उसी भांति आप आज भी प्रत्यक्ष में सब लीलाएं कर रहे हो। लेकिन अब जो भविष्य के अंदर जो काल आएगा वो प्रवाही सृष्टि का विशेष काल है, और उसमें आप इस प्रकार अगर सभी के साथ प्रत्यक्ष लीलाएं करोगे तो अब जो भक्त आएंगे वो तो बहुत स्वार्थी होंगे, वो पात्रता वाले नहीं है। प्रत्यक्ष लीला की पात्रता वाले जो जीव हैं वो अब भविष्य में बहुत कम हो जाएंगे, और फिर भी अगर ऐसे कोई जीव हो और होंगे तो उनको आप एकांत में आप अनुभव करवाना। पर जाहिर के अंदर जो आपकी ये लीला है, अब वो लीला को आप संकेल लो, ऐसी हमारी विनंती है। શ્રીનાથજી વચન આપ્યું કે આપના ભૂતલ ત્યાગ પછી હું મૌન થઈ જઈશ. ક્યાંક કોઈક વાર મારી લીલાઓ હું લોકોને દેખાડીશ, પણ મૌન થઈ જઈશ. અને શ્રી ગુસાઈજી એ પધારી રહ્યા છે ગિરિરાજ બાવાના મુખારવિંદ તરફ. શ્રીનાથજી બાવાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ગિરધરજીને પોતાના હાથમાં સાથે રાખીને ગોવિંદ સ્વામીને સાથે રાખી બધા જ અષ્ટ સખાઓ ભગવદ લીલામાં પહોંચી ગયા. ચિત્ત સ્વામી, ચતુર્બુદ્ધદાસ અને ગોવિંદ સ્વામી આ ત્રણ ભૂતલ પર છે. અને કેસરી વસ્ત્ર પરિધાન કરીને શ્રી ગુસાઈજી ગિરિરાજ બાવાના મુખારવિંદ પર પધાર્યા. ચારે બાજુ લોકોને ખબર પડી ગઈ कि आज गुसाइन जी के अंतिम दर्शन होने वाले हैं. અને હજારોની તાદાદમાં વૈષ્ણવોએ ગુસાઈનજીના અંતિમ દર્શન માટે એકત્રિત થયા છે. જ્યાં શ્રી ગુસાઈનજી ગિરિરાજજીના મુખારવિંદ પર પહોંચ્યા, સર્વ વૈષ્ણવોને અમી દ્રષ્ટિ પ્રદાન કરી છે, આશીર્વાદ પ્રદાન કર્યા અને ગિરિરાજજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને હજારો લોકોના સામે ગિરિરાજ બાવાની એ મુખારવિંદની શિલાને ધીરેથી ખસેડવામાં આવી. અને જ્યાં શિલા ખસેડવામાં આવી ત્યાં નિત્ય લીલાનો માર્ગ પ્રગટ થયો. શ્રી ગુસાઈજી ગિરધરજી અને ગોવિંદ સ્વામીને સાથે લઈને એ નિત્ય લીલાના માર્ગના અંદર ધીરે ધીરે પ્રવેશ કરવા લાગ્યા. और आगे बढ़े और आगे बढ़े और आगे बढ़े. दूरથી દ્વારના દર્શન થયા અને પ્રકાશમય દ્વારના દર્શન જ્યારે થયા ત્યારે કેસરી ઉપવસ્ત્રને શ્રી ગુસાઈનજીએ ગિરધરજીને પધરાવી આપ્યું અને કહ્યું, मैं सदेह गोविंद स्वामी के साथ प्रभु की लीला के अंदर पधार रहा हूं. यह उपवस्त्र का आप बाहर जाकर अग्नि संस्कार कर देना. અને શ્રી ગુસાઈનજી એ નિત્ય લીલાના દ્વારના અંદર પ્રવેશ કરે છે. એ ઉપવસ્ત્રને પોતાના સાથે લઈ માથે ચડાવી હૃદયથી લગાડી એ ગુસાઈનજીના દિવ્ય સંસ્મરણોને યાદ કરતા કરતા ગિરધરજી જે માર્ગે અંદર પધાર્યા એ જ માર્ગે બહાર પધાર્યા. અને સર્વ વૈષ્ણવ સમાજ મોઢું નીચું કરીને આંખમાંથી અશ્રુઓની ધારાઓને વહાવતા વહાવતા એ ગુસાઈનજીની દિવ્ય લીલાના સંસ્મરણોના અંદર, એ ચિંતનના અંદર રુદન કરતા કરતા એ शोक નો अनुभव કરી રહ્યા છે. जिस गुरु की कृपा से हमें प्रभु की सेवा प्राप्त हुई, जिस गुरु की कृपा से हमें श्रीनाथ जी की सेवा प्राप्त हुई, आज वही गुरु सदेह हमारे सामने भगवत लीला में पधार गए. महावत सातम नो दिवस
એ ઉગ્યો સૂરજના પ્રકાશ સાથે, પણ આથમ્યો છે શોકના અંધકાર સાથે. શ્રી ગુસાઈજી એ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. જેમ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા કરી, પણ મહાપ્રભુજી આજે પણ ભૂતલ પર વિરાજમાન છે. भगवान कभी भी थे ऐसा नहीं बोलते, भगवान तो आज भी है. भगवान तो प्रत्यक्ष है. जो दैवी दृष्टि वाले लोग होते हैं उनको भगवान के दर्शन होते हैं, अनुभूति होती है, उनको भगवान दिखते हैं. एम गुसाईजी पण આજે પણ ભૂતલ પર બિરાજમાન છે. જ્યાં જ્યાં શ્રી ગુસાઈજીની બેઠકજીઓ છે ત્યાં આજે પણ શ્રી ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. वो पूर्ण पुरुषोत्तम है. गुसाईजीना नित्यलीला प्रवेश पछी श्रीनाथजी बाबा सदा માટે મૌન થઈ ગયા અને 5 વર્ષ પછી એમના મૌનને પહેલીવાર એમને તોડ્યું. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 5મા પેઢીએ કલ્યાણ રાયજી અને જમના બહુજીના ત્યાં શ્રી હરિરાયજીનું મંગલ પ્રાગટ્ય થયું. અને મહાપ્રભુજીના 5મી પેઢીના આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુ જ્યારે શ્રીનાથજી સમક્ષ એમને લાવવામાં આવ્યા ત્યારે શ્રીનાથજીએ પહેલી વાર મૌન તોડીને મુસ્કુરાઈને કીધું, यह हरिराय जी के स्वरूप साक्षात श्री वल्लभाचार्य जी महाप्रभु जी वापिस पधारे हैं. ये हरिराय जी शिक्षा सागर होंगे, दीनता सागर होंगे और मेरे भी चरित्रों का आलेखन श्री हरिराय जी के माध्यम से ही होगा. मेरे दिव्य चरित्रों को जन जन तक पहुंचाने के लिए श्री हरिराय जी वो निमित्त बनेंगे. आटलू कहीने श्रीनाथजी बाबा मौन થઈ ગયા છે. શ્રીનાથજી ચરિતામૃતનું રસપાન કરી રહ્યા છે. એ શ્રી ગોકુલનાથજી દ્વારા કથિત, શ્રી હરિરાયજી દ્વારા રચિત શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તાના આધાર પર તૈયાર થયેલો શ્રીનાથજી ચરિત્ર સચિત્ર ગ્રંથના આધાર પર આ શ્રીનાથજી ચરિતામૃત કથાનું આપણે રસપાન કરી રહ્યા છીએ. એનું શ્રેય श्री हरिराय महाप्रभु जी ने जाए छे. आइए हम अपने ऋण को अदा करें. बोल श्री हरिराय महाप्रभु की जय. श्री गोकुलनाथ जी महाराज की जय. समय वीततो गयो. श्री गुसाईजीना ज्येष्ठलालजी गिरधरजी, गिरधरजीना બીજાલાલજી, દામોદરજી, દામોદરજીના બીજાલાલજી વિઠ્ઠલેશરાયજી, વિઠ્ઠલેશરાયજીના જ્યેષ્ઠલાલજી લાલ ગિરધારીજી, બીજા લાલજી કાકા વલ્લભજી, ત્રીજા લાલજી બાલકૃષ્ણજી, ચોથા લાલજી ગોવિંદજી. લાલ ગિરધારીજી સુધી બધા જ નિત્ય લીલામાં પધારી ગયા. બીજા 3 લાલજી પણ પધારી ગયા. ગોવિંદજી એ વખતે શ્રીનાથજી બાબાના એ સેવા પ્રકારને સંભાળી રહ્યા છે. અચાનક ઔરંગઝેબની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને ઔરંગઝેબે આદેશ કર્યો, દૂતને મોકલાવ્યો, જાઓ જઈને ગોવિંદજીને કહો, अधिकारी ने कहो मंदिरना કે શ્રીનાથજી બાબાના મંદિરને અમે તોડવાના છીએ. અને જ્યાં દૂત અધિકારીજીને મળવા આવ્યા અને આ સૂચના આપી અને ગોવિંદજી તરફ આ સૂચના જ્યારે ગઈ ત્યારે શ્રી ગોવિંદજીનું મન ઘણું વિચલિત થયું. શ્રીનાથજી પાસે બેસીને ખૂબ રુદન કર્યું, હે પ્રભુ, સર્વ વડીલોના આશીર્વાદથી આજે આપની સેવા અમને પ્રાપ્ત થઈ અને આજે આ કયું મોટું વિઘ્ન આવ્યું છે.
આ મંદિર તોડવા માટેની કવાયતો ચાલી રહી છે. ગોવિંદજીના મનમાં વલોપાત થવા લાગ્યું અને સ્વપ્નમાં ભગવાને લાલ ગિરધારીજી થ્રુ આજ્ઞા કરાવી, ગોવિંદજી તમે જરા પણ ડરતા નહીં. આ ઔરંગઝેબની બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ છે એ શ્રીનાથજીએ જ કરી છે. ઘણીવાર ભગવાન પોતાના અમુક પ્રકારની લીલાઓને સાકાર કરવા માટે અમુક લોકોની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખતા હોય છે. और इसलिए कहा गया जब जब हमारे जीवन के अंदर कोई उपद्रव आता है, कोई बहुत बड़ा संकट आता है, वो भी कहीं न कहीं कुछ न कुछ भगवान की लीला रूप है. भगवान कुछ करना चाहते हैं, हमें कुछ देना चाहते हैं, हमें कुछ समझाना चाहते हैं. और भगवान की लीला कुछ न कुछ प्रयोजन से होती है. આજ્ઞા કરવામાં આવી, તમે ચિંતા નહીં કરતા. આ ઉપદ્રવ કરાવનાર પણ શ્રીનાથજી છે અને આ ઉપદ્રવમાંથી તમને પાર પાડનાર પણ એ श्रीनाथजी बाबा છે. अजब कुंवर बाई के वचन को सिद्ध करने के लिए भगवान व्रज को छोड़ना चाहते हैं और व्रज को छोड़ने के लिए कोई तो निमित्त कारण चाहिए. औरंगजेब तो खाली व्रज को छोड़ने के लिए भगवान का एक मोहरा है, एक निमित्त कारण है. શ્રીનાથજીના મંદિરનો વાળ પણ વાંકો નહીં થાય. શરદ પૂર્ણિમાના દિવસે શ્રીનાથજી બાબા રથમાં વિરાજમાન થઈને મેવાડની ધરતી પર પધારશે અને આ યાત્રા બહુ લાંબી હશે. અનેક પ્રકારના વિઘ્નો આવશે. ઔરંગઝેબની સેના પણ એ યાત્રાનો પીછો કરશે. પણ હે ગોવિંદજી તમે જરા પણ ગભરાતા નહીં. શ્રીનાથજી બાબા જ આ રથને ચલાવશે. એમની ઈચ્છાથી જ રથ ચાલશે, એમની ઈચ્છાથી રથ રોકાશે અને જ્યાં શ્રીનાથજી બાબાનો અંતિમ પડાવ હશે, મુકામ હશે, ત્યાં શ્રીનાથજીના રથનો પૈડો એ જમીનના અંદર ઘસી પડશે. તમે ગુપ્ત રીતે બધી તૈયારીઓ કરો, તમે જરાય ચિંતા નહીં કરતા, તમને કઈ જ તકલીફ નહીં પડે. બીજા દિવસે સવારે ગોવિંદજી ઉઠ્યા અને મન પ્રસન્ન થઈ ગયું. જીવનના દરેક ઉપદ્રવો એ ભગવાનના લીલા સ્વરૂપ છે. આ વિચાર માત્ર વ્યક્તિને શાંતિ પ્રદાન કરે છે અને એ ઉપદ્રવોમાંથી ઠાકોરજી એની જ કૃપાથી આપણને શક્તિ આપીને, સામર્થ્ય આપીને કઈ ને કઈ યોગ્ય રસ્તો કાઢશે. જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.